મારા એક સ્ટુડન્ટે માત્ર 15 દિવસમાં પોતાનો પહેલો ઇન્ટરનેશનલ બહાર શોધી લીધો. કેવી રીતે? આવો રિયલ કેસ સમજીએ. એણે કોઈ મેજિક નથી કર્યું, ફક્ત સાચી પ્રોસેસ ફોલો કરી છે. તો એને સ્ટેપ વાઇઝ આપણે સમજીએ. સ્ટેપ નંબર 1, એણે એવું પ્રોડક્ટ પસંદ કર્યું જેમાં કન્સિસ્ટન્સી ડિમાન્ડ હતી. એ હતું જીરું ક્યુમન સીડ્સ એણે પસંદ કર્યું એક્સપોર્ટ માટે. પછી એણે યુએસનું ઇમ્પોર્ટ ડેટા કાઢ્યું અને ટોપ 50 ઇમ્પોર્ટર્સનું લિસ્ટ બનાવ્યું. સ્ટેપ નંબર 2, રેન્ડમ મેસેજ નથી મોકલ્યા, દરેક બાયરને પર્સનલાઇઝ ઈમેલ મોકલ્યા છે. ઈમેલમાં પ્રોડક્ટ, ઓરિજિન ઓફ ઇન્ડિયા અને શોર્ટ ઇન્ટ્રોડક્શન્સ ક્લિયર રીતે લખીને મોકલ્યું છે. અને સ્ટેપ નંબર 3, રોજના 15 થી 20 ટાર્ગેટેડ ઈમેલ પ્લસ લિંક્ડઇન કનેક્શન્સ મોકલ્યા, એક પણ દિવસ સ્કીપ કર્યા વગર. શું થયું? 15 દિવસમાં 6 રિપ્લાયઝ મળ્યા, જેમાંથી 2 બાયર્સ જેન્યુઅલી ઇન્ટરેસ્ટેડ હતા. ફાઇનલ રિઝલ્ટ એ આવ્યું કે એક બાયર સાથે સેમ્પલ ડિસ્કશન શરૂ થયું અને ડીલ પાઇપલાઇનમાં બની ગઈ. સો રિયલ ઇન્સાઇટ એ છે કે કન્સિસ્ટન્સી પ્લસ ટાર્ગેટેડ આઉટરીચ ઇઝ ઇક્વલ ટુ પ્રિડિક્ટેબલ રિઝલ્ટ. જો તમને પણ આવી સિસ્ટમ સ્ટેપ બાય સ્ટેપ શીખવી હોય તો કમેન્ટ કરો કેસ.